ધંધા વિશે કંઈ નહીં કહેવાનું ડાલી. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં શિક્ષણના ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર રત્નસિંહ મહેડાની યાદગીરીમાં ગયા વર્ષથી શરૂ કરાયેલ રત્નસિંહ મહેડા મેમોરિયલ એવોર્ડનું આયોજન આ વખતે કેવડિયા ટેન્ટ સિટી ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં પદ્મશ્રી ડૉક્ટર કનુભાઈ ટેલર અને આયશાબેન પટેલને રત્નસિંહજી મહેડા મેમોરિયલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રકાશિત કરનાર રત્નસિંહ મહેડાની સ્મૃતિમાં તેમના પૌત્રી શ્રીમતી વિરાજકુમારી મહેડા તેમજ રાજપીપળા રાજવી પરિવારના માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા રત્નસિંહ મહેડા મેમોરિયલ એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. આજે નર્મદા જિલ્લાના એકતાનગર ટેન્ટ સિટી ખાતે રત્નસિંહ મહેડા મેમોરિયલ એવોર્ડનું આયોજન કરાયું હતું, જેમાં મહેમાન તરીકે મહાત્મા ગાંધીના પરપૌત્ર શ્રી કૃષ્ણ ગજાનંદ કુલકર્ણી એમજ JN સુદાનંદ અંકલેશ્વર ONGCના એસેટ મેનેજર સંસ્કાર ભારતીના પ્રમુખ અભયસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમારંભને અનુરૂપ વક્તાઓએ પોતાની વાત રજૂ કરી હતી અને ત્યારબાદ અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના કલાકારો દ્વારા સ્ટેજ પરફોર્મન્સ આપી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગયા વર્ષે 2025માં આ એવોર્ડની સ્થાપના થઈ. ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે એનાયત કરવામાં આવ્યું. મારી ખાલી એક જ ચળવળ હતી અને એ વિચાર હતો કે મારા દાદા રત્નસિંહજી મહેડાએ જે કાર્યો કરીને ગયા છે એમાં ક્યાંક મને લાગ્યું કે ક્યાંક ખામી દેખાય છે, એટલે કે એમને જે કરેલું છે એ ક્યાંય હવે ઉગતું નહોતું દેખાતું. મને થતું હતું કે જે આટલા વર્ષોની એમની મહેનત ક્યાં ને ક્યાં કહેવાય ને ખોવાઈ જતી હોય એવું લાગતું હતું. અને ઘરની દીકરી તરીકે જે સંસ્થાઓ કરતાં પણ જે ઘરમાં હું મોટી થઈ છું એના જે સંસ્કારો છે કે સમાજને પાછું દેવું, એને એક ફરી ચળવળ તરીકે બધાને સાથે રહીને આગળ ચાલવાની, અને જે બાળકો વંચિત રહી ગયેલા છે શિક્ષણ મેળવવામાં અને સાથે સાથે જેને કરીને બતાવ્યું છે એ લોકોને એવોર્ડ આપવા માટે થઈને, એટલે એક જાગૃતતા પેદા થાય કે શિક્ષણ માત્ર 4 ચોપડીનું ભણતર જ નથી. શિક્ષણ એ સમાજમાં તમે પોતાની જાતને કેવી રીતે સ્થાપિત કરો છો એના માટેની આ મારી પહેલ છે. આજે આપણે કનુભાઈ ટેલર જે પદ્મશ્રી છે, એમને ઘણા બધા એવોર્ડ્સ ઓલરેડી મળી ચૂકેલા છે. મારું અહોભાગ્ય છે કે એમને રત્નસિંહજી મહેડા એવોર્ડ સ્વીકાર્યો. અને બીજો આપણે આવ્યો છે આયુષાબેન પટેલ કે જે મહેસાણામાં ઘણું મોટું કાર્ય એકલે હાથે આ ઉંમરે 83 વર્ષની ઉંમરે કરે છે. તો એમના કાર્યને જોતા મને થયું કે આપણે સમાજમાં જાગૃતતા એવા લોકોથી લાવવી જોઈએ જેણે ઓલરેડી કરી ચૂકેલા છે. તો એવોર્ડ એના માટે છે. આજે સ્વર્ગસ્થ શ્રી રત્નસિંહજી મહેડા નામથી જે એવોર્ડનું સેરેમની આજે રાખવામાં આવી છે અહીંયા ટેન્ટ સિટી એકતાનગરમાં. ત્યાં આગળ આજે અમારા મુખ્ય મહેમાન તરીકે શ્રી કૃષ્ણ ગજાનંદ કુલકર્ણી જે મહાત્મા ગાંધીજીના પૌત્ર છે એ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા છે. અને સાથે સાથે અહીંના આપણા સંસ્કાર ભારતીના જે મુખ્ય છે જે અભયસિંહજી રાઠોડ એ પણ ઉપસ્થિત રહ્યા છે. અને સાથે ONGCના જે અધિકારીઓ છે જેમના થકી આજનું કાર્યક્રમનું સપોર્ટ મળ્યું છે, આર્થિક સપોર્ટ મળ્યું છે, એ લોકો ત્યાં હાજર રહ્યા છે. અને અહીંયા આ કાર્યક્રમમાં 2 એવોર્ડ આપવામાં આવ્યા છે એમના સ્મૃતિમાં. એક એવોર્ડ પદ્મશ્રી ડૉક્ટર કનુભાઈ ટેલર જે પોતે દિવ્યાંગ છે અને એમને ડિસેબલ વેલફેર સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી છે, એમને એવોર્ડ આપવામાં આવ્યું છે. અને સાથે સાથે એક આયશાબેન પટેલ આવ્યા છે મહેસાણાથી, જેમને બહેનો માટે બહુ જ કામ કર્યું છે, એમની સશક્તિકરણ માટે, એમના SHG ગ્રુપ્સ કરવા માટે અને એમને ટ્રેનિંગ આપવા માટે જે મહિલા મંડળ બનાવ્યા છે એના હેતુ એમને એક એવોર્ડ આપવામાં આવ્યું છે. અને સાથે સાથે 5 એવા વિદ્યાર્થીઓ છે અલગ અલગ ક્ષેત્રથી આવેલા છે, એમને લેપટોપ્સ આપવાનું આજે